થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે। આ કામગીરીના ભાગરૂપે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા મામલતદાર દ્વારા થાનગઢ તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાળા, નળખંભા, ખાખરાવાડી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ કે બુરાણ કરવામાં આવેલા કૂવાઓની સ્થળ પર જઈ ચકાસણી કરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન થાનગઢ તથા મૂળી વિસ્તારના અગાઉ બુરાણ કે બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ થયેલી જોવા મળી નથી। તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ, સ્થળ તપાસ તથા ટેકનોલોજીના ઉપયોગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।